નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન. આકાશ માં ગાબડું પડવાની કોઈ શક્યતા નથી, પણ પથ્થર તો પ્રેમથી ઉછાળો. આપણને ખબર છે આકાશની સુધી આપણો પથ્થર પહોંચવાનું નથી, પણ વાય નોટ? સ્કિલ ઇઝ અ સ્કાય, એમ ઇઝ અ સ્કાય. ઊંચું નિશાન, ચૂકી પણ જવાય. ટાર્ગેટ કરશો કે બોર્ડમાં પ્રથમ આવવું છે, હા તો 90% આવશે, નંબર નહીં આવે તો પણ નિશાન ઊંચું રાખો. સુનિલ ગાવસ્કર માટે એવું કહેવાતું હતું, એ જેવું પેડ પહેરીને બેટિંગ કરવા જાય ને ત્યારે બાઉન્ડ્રી સુધીમાં એવું પગથિયા ઉતરતા બોલતો હતો, આજે સની સેન્ચુરી મારે, આજે સની સેન્ચુરી મારે, આજે સની સેન્ચુરી મારે. બન્યું નહીં કાયમ એવું, પણ એ આત્મવિશ્વાસે 34 સેન્ચુરી અને 10,000 રન કરનારો પહેલો માનવ પૃથ્વી પર પેદા કર્યો. શક્ય છે, બધી મેચોમાં સેન્ચુરી ના વાગી, પણ 34 સેન્ચુરી. અને આ પૃથ્વી પર પહેલો માણસ જેને ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાના શ્રેષ્ઠ બોલરોની સામે 10,000 રન બનાયા, પહેલો. હવે એ પછી ગમે તેટલા લોકો કંઈ પણ કરે, but he was the first man. સી સ્કિલ એનું હાઈ હતું. એ જેવો પેડ પહેરીને મેદાનમાં આવે ત્યારે નક્કી કરે સેન્ચુરી મારીશ. પછી સંજોગો, હંમેશા ટાર્ગેટ ઉપરનું પકડો. સચિન તેંડુલકર જ્યારે પહેલી જ મેચમાં પાકિસ્તાન 16 વર્ષે ગયો ત્યારે એના ઝંઝાવાતી બોલરોએ લગભગ 5-7 બોલમાં જ એનું માથું ફોડી નાખ્યું હતું, લોહી નીકળ્યું હતું. અને સામે ઉભેલા નવજોતસિંહ સિદ્ધુએ કીધું કે, અને બધા પાકિસ્તાની ક્રિકેટરો રિસ્પેક્ટ, રમવું તો છે પણ ખેલદિલી છે. અને સચિન પાસે બોલી ગયા કે નાનકડું 16 વર્ષનો છોકરો છે, તું જા બેટા, આરામ કર અને હોસ્પિટલાઇઝ થઈ જા. અને ત્યારે એક અવાજ આવે છે 16 વર્ષના છોકરા, નહીં મેં ખેલેગા. અને પછી એ જ બોલરો સામે એ જ ઇનિંગમાં એ 65 રન બનાવે છે. અને પછી નિવૃત્ત થાય છે ત્યારે 35,000 રન અને 100 સેન્ચુરી બનાવે છે. ધ વર્લ્ડ વોઝ મેં ખેલેગા. સ્કિલ છે ને એ પછી પણ પહેલી જ મિનિટથી નક્કી કરે છે, મારું ટાર્ગેટ આ છે. ફોકસ ટોપ ઉપર કરો, નિશાન જ નીચું રાખશો કે હું તો પાસ થઈ જઉં તોય બહુ છે, અરે મને ટીમમાં રમવા મળે તોય બહુ છે. હા તો તમે ગયા વારંવાર નપાસ થશો. અને ટીમમાં રમવાનું શું, જોવાનું પણ સ્વપ્ન પૂરું નહીં થાય. નિશાન ઊંચું રાખો. મેં એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું કે રોજ ચંદ્રને જોઈને એવું નક્કી કરો કે મારે ચંદ્ર બનવું છે. આવી શીતળતા, આવી ઠંડક, મને ચંદ્ર બનવાનો મૂડ છે, મારું દિલ ચંદ્ર બનવાનું કરે છે. ચંદ્ર નહીં બની શકાય તો કઈ વાંધો નહીં, પણ ચંદ્ર જેવા એનાથી નાનકડા ટમટમ કરતા કોઈક સિતારો, કોઈક તારા તો બનશો કે નહીં બનો. ચંદ્રની એક્સપેક્ટેશન રાખશો તો કોઈક ખૂણામાં ધીરે ધીરે ઝબકતા હશો. એવી રીતે જિંદગીમાં પણ ટાર્ગેટ ઉપર કરી દો ઊંચું, અને પછી લાગી પડો એની પાછળ. એવું નથી કે સ્વપ્ન જોઈએ અને સિદ્ધ ન કરી, એમ નહીં. ઊંચું લક્ષ્ય રાખીને એની પાછળ લાગી જ પડો જ્યાં સુધી તમે એને મેળવી ના લો. હા, મળવું ના મળવું એની પર છોડો. ત્યારે ગીતાને યાદ કરો, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મારે તો ટાર્ગેટને સોલ્વ કરવા માટેના પ્રયત્નો કરવાના. થાય કે નહીં થાય, એનું ફળ મળશે કે નહીં એ માલિક જાણે.